શું નામ છે તમારું? મારું નામ ગોસ્વામી કશ્યપગીરી જયંતિગીરી છે. કશ્યપગીરી. હા. કશ્યપગીરી, મોટું થઈને શું ગણતરી તારે બનવાનું? મારે મોટું થઈને ક્રિકેટર બનવાની ગણતરી છે. ક્રિકેટર બનવું છે. અચ્છા, જમવાનું તને શું વધારે ભાવે? મને જમવામાં સમોસા બહુ ભાવે છે. સમોસા બહુ ભાવે છે. હા. અચ્છા, વેકેશન પડે તને ગમે કે સ્કૂલ ખુલે તો ગમે કે વેકેશન પડે તો ગમે? વેકેશનમાં બહુ ગમે. વેકેશનમાં ગમે. પછી સ્કૂલ ખુલે ત્યારે મજા આવતી હશે ને? ત્યારે મજા આવે. ખાલી સવારે સવારે સ્કૂલે જવાનું, બપોર પછી 4 થી 6 થોડીક વાર ટ્યુશનમાં આવી જવાનું, પછી રમવાનું. રૂટિન લાઈફ એમ ને? હા. સવારે સ્કૂલે જવાનું, હા. પછી 4 થી 6 ટ્યુશનમાં જવાનું, પછી રમવા જવાનું. બરાબર છે. હા, જમવામાં શું તમને ભાવે વધારે? મને જમવામાં વધારે બહુ સમોસા ભાવે. બહુ સમોસા ભાવે છે. એવું છે. કેટલું ભણો તમે? હું 7મામાં આવ્યો. 7મામાં આવ્યો છે. મેન વિષય કયો? આમ કયો વિષય વધારે પસંદ? અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ટાઈપ, કોમ્પ્યુટર, વધારે શું આમ? મને ગણિત બહુ ગમે છે. ગણિત. ગણિત ગમે છે એમ ને? હં. ગણિતમાં કેટલા આવ્યા તમારે? હા, મને ગણિતમાં 77 આવ્યા. 77 આવ્યા છે. સરસ. એટલે ગણિત પ્રિય છે એમ ને? હં. વહેલા કેટલા વાગે ઉઠી જાઓ તમે? હું 6 વાગે ઉઠી. હં. 6 વાગે ઉઠી જાઓ. હમણાં ક્રિકેટમાં નંબર આવ્યો ને? કાં કેટલી ટ્રોફી મળી. કોપી મળી ને? કેટલી વાર મળી? 4થી વાર મળી. હા, એટલે જ અમે તમારું ઇન્ટરવ્યૂ લીધું. મિત્ર, આપની સાથે જે વ્યક્તિ છે એને 4 વાર ક્રિકેટમાં ટ્રોફી મળેલી છે અને આપ જોઈ રહ્યા છો. અને ભણવામાં પણ છોકરો હોશિયાર છે. અને ગાયત્રીમાં કંઈક જાઓ છો તમે કંઈક? અમારે બાળ સંસ્કાર કેન્દ્ર છે બાજુમાં, એમાં ગાયત્રીમાં હું જાઉં છું. કયું કેન્દ્ર છે? બાળ સંસ્કાર કેન્દ્ર. બાળ સંસ્થા કેન્દ્ર. ગાયત્રીમાં શું કરાવે તમને? ત્યાં પહેલાં શ્લોક ને એવું બધું બોલાવે, પછી થોડીક વાર રમાડે, પછી આરતી થઈ જાય, પછી શ્લોક ને બધું બોલવાનું મોઢે. એકાદો શ્લોક આવડે તો બોલો. બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. સરસ. યજ્ઞમાં કઈ રીતે કરતા હોય તમે? યજ્ઞમાં ગાયત્રી યજ્ઞ હોય, એમાં તે ખાલી એક કડી બોલવાની, પછી યજ્ઞ હોમવાનું હોય છે. તો સરસ, મજા આવે. કેટલા સમય જાઓ છો તમે ગાયત્રીમાં? અમારે અડધું વર્ષ થવા આવ્યું. 6 મહિના થઈ ગયા છે. સરસ. ગમે તમને? મજા આવે આમ? બહુ મજા આવે. ખરેખર ધાર્મિક વૃત્તિ તો રાખવી જોઈએ. તો બહુ મજા આવી ગઈ. તમે મને કીધું મારું ઇન્ટરવ્યૂ આપો એમ કીધું ને તમે મને, એટલે મેં તમારું ઇન્ટરવ્યૂ આપ્યું. અને હું કોઈ પણ બાળકોનું ઇન્ટરવ્યૂ આપું જ છું મારી ચેનલમાં. ભણો ગણો અને ભક્તિભાવમાં રહો. બરાબર? જય ભોળાનાથ. જય દસના. જય દસના.